i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। શ્રી જીતેન્દ્ર કુમાર ખડાઈતા ઉપાધ્યક્ષ ગુજરાત કોંગ્રેસ કમિટી એસી વિભાગ ગુજરાત આંતરરાષ્ટ્રીય સમરસતા મંચ દ્વારા શ્રી રાજીવ ગાંધી ગૌરવ એવોર્ડથી સન્માનિત। મૂળ લીંબડિયાના વતની અને હાલ ગોધરા નિવાસી શ્રી જીતેન્દ્ર કુમાર ખડાઈતા ઉપાધ્યક્ષ ગુજરાત કોંગ્રેસ કમિટીનાઓને કોંગ્રેસ પક્ષના માધ્યમથી અને પોતાની આગવી કાર્યશૈલી દ્વારા કોંગ્રેસ પક્ષની સાથે સાથે એસી ઉપરાંત તમામ સમાજની સેવા અને મદદ માટે હંમેશા તત્પર રહેવાના ફળ સ્વરૂપે આંતરરાષ્ટ્રીય સમરસતા મંચ દ્વારા વિશ્વના 25 દેશોની રાજકીય નેતાઓની હાજરીમાં પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી ભારત સરકારની જયંતિ સમારોહમાં સમાપન પ્રસંગે નેપાળના વડાપ્રધાનના હસ્તે રાજીવ ગાંધી ગૌરવ એવોર્ડથી તારીખ 23/8/2026ના રોજ નવી દિલ્હી ખાતે સન્માનિત કરવામાં આવ્યા। વિશેષમાં શ્રી જીતેન્દ્ર કુમાર ખડાઈતા બહુમુખી પ્રતિભાના ધની છે, કેમ કે શ્રી ખડાઈતા પોતાના એસસી સમાજમાં દેશ લેવલે સામાજિક ક્ષેત્રે ઉચ્ચ સાધન ધરાવે છે। સાથે સાથે તેઓ રેલવે વિભાગ વડોદરા ઝોનમાં પેસેન્જર સંગઠન પ્રમુખ તરીકે પણ સેવા આપી રહ્યા છે અને શ્રી ખડાઈતા એલઆઈસી યુનિયન સાથે પણ જોડાયેલા છે અને આ સિવાય તેઓ અનેકવિધ સામાજિક સંગઠન સાથે જોડાયેલા રહી પોતાની આગવી કાર્યકુશળતાથી સેવાકીય પ્રવૃત્તિઓ કરતા રહે છે। ખડાઈતાને ગુજરાત i7 ન્યૂઝ તરફથી લાખ લાખ જોહાર, શુભેચ્છા સાથે અભિનંદન અને આપ હંમેશા સફળતાના ઉચ્ચ શિખરો સર કરે તેવી પ્રાકૃતિક પ્રાર્થના। દીપસિંહ વારે, i7 ન્યૂઝ ગુજરાતી, ગોરુન દીવ લીંબડી તાલુકો।